તમારો ફોન ફેરવવો પડશે દૂધી માસીને કે બસ આમ રાખજો અને Yeah. પ્રાર્થનાની શરૂઆત તમે કરી શકો. ગો હેડ. ઓમ કબીરાય નમઃ. ઓમ કબીરાય નમઃ. ઓમ કબીરાય નમઃ. સદગુરુ કબીર ભગવાન રે, કરુણામૂર્તિ છુદીન દયાળ રે, કરવા ભક્ત જનો નો ઉદ્ધાર રે, કરુણામૂર્તિ છુદીન દયાળ રે, કાશી લહર સરોવર માય પ્રગટ્યા કમલ પુષ્પની માય, નીરુની માત મારા પાલનહાર રે, કરુણામૂર્તિ છુદીન દયાળ રે, રામ કબીર મંત્ર છે એવો એ તો પાવન કરનારો, ભક્તો કબીરજીના ગુણ ગાન ગાય રે, કરુણામૂર્તિ છુદીન દયાળ રે, કબીર કૃપા છે તમારી, અગમની ગમની વાણી ઉચ્ચારી, તમે નિરાકાર નિરંજન દેવ રે, કરુણામૂર્તિ છુદીન દયાળ રે, સદગુરુ કબીર ભગવાન રે, કરુણામૂર્તિ છુદીન દયાળ રે, તુલસી માળા કંઠે સોહે, સફેદ વસ્ત્રો અંગે શોભે, આંખો અમૃત ભરેલી છલકાય રે, કરુણામૂર્તિ છુદીન દયાળ રે, કબીર નામની લગની લાગી, મારા ભવની બાવટ ભાંગી, સંત કબીરજી તારણ હાર રે, કરુણામૂર્તિ છુદીન દયાળ રે, કબીર આદિ અનાદિ દેવા, ભક્તોનું મંગલ કરનારા, ભક્તોનું મંગલ કરનારા, કબીર વિષ્ણુનું કરો કલ્યાણ રે, કરુણામૂર્તિ છુદીન દયાળ રે, કબીર વિષ્ણુનું કરો કલ્યાણ રે, કરુણામૂર્તિ છુદીન દયાળ રે, સદગુરુ કબીર ભગવાન રે, કરુણામૂર્તિ છુદીન દયાળ રે, કરવા ભક્તો જનો નો ઉદ્ધાર રે, કરુણામૂર્તિ છુદીન દયાળ રે. સૌને રામ કબીર. ઓમ શ્રી કબીરાય નમઃ. સૌને રામ કબીર. શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ USA ના પ્રમુખ તથા અન્ય કાર્યકર્તાઓ અને અન્ય શાખાઓ વતી હું રાજેન્દ્ર ભક્ત આપ સૌનું રવિવારની કબીર વિઝડમ સેશનમાં સ્વાગત કરું છું. મિત્રો, સૌ પ્રથમ તો આજે કબીર વિઝડમ રવિવારે આપણે શરૂઆત કરીએ છીએ ત્યારે આજની શરૂઆત પણ દૂધીબેન ભક્ત પેરિંગ્ટન ટેક્સાસથી એક સુંદર કબીર સાહેબનું પોતાનું વર્ણન કરતું ભજન ગાય અને વાતાવરણને મંગલકારી ભક્તિમય બનાવ્યું અને આપણા સદગુરુને યાદ કરી અને આપણે શરૂઆત કરીએ. તો શ્રી રામકબીર ભક્ત સમાજ ઓફ USA વતી દૂધીબેન તમારો ખૂબ ખૂબ આભાર અને આ જ રીતે તમે આવતા રહેજો અને વાતાવરણને મંગલમય ભક્તિમય કરી અને આપણે શરૂઆત કરીએ. તો મિત્રો, અત્યારે જ આપણે હોળીનો પર્વ ઉજવો, હોળી ધૂળેટી, અને હોળીમાં આપણે કહીએ છીએ કે આપણું અંતરનું શુદ્ધિકરણ કરીએ. આપણી અંદર જે અહમભાવ હોય કે જે કંઈ અજ્ઞાનતા હોય તે અજ્ઞાનતાને આપણે અજ્ઞાનતાથી પણ આપણું જે બધા એક હેબિટ કે થિંકિંગ એ જ બધું થયેલું હોય એ બધાને આપણે બાળી મૂકીએ અને શુદ્ધિકરણ કરીએ
અને ધૂળેટીના દિવસે ધૂળેટીને સાથે આપણે જીવનને રંગમય બનાવીએ. કારણ કે ઘણીવાર શું થાય કે આપણે ભૂલી જઈએ કે એક મનુષ્યનો અવતાર અને આપણી અંદર વસેલા પ્રભુ એ પોતે સંચાલન કરે છે. અને આપણી અંદર એવો ભાવ આવી જાય કે હું છું અને હું કરતા છું. અને ત્યાર પછી હુંનો ભાવમાં ઘણીવાર આપણે શું થાય કે આપણી ધારણા પ્રમાણેનું જીવન નહીં જતું હોય ત્યારે આપણે થોડા નિરાશ થઈ જઈએ. પણ તે જ વખતે હોળીનો તહેવાર આપણને કહે છે કે ભાઈ જીવન એક રંગબેરંગીન જીવન છે. દરેક પાસા જીવનના આપણે સારી રીતે ઉજવવા જોઈએ અને પ્રભુ આપણી અંદર વસેલા છે એની સાથે એકરૂપ થઈને જીવનને આપણે આજે ભવસાગર છે પાર કરવાનો છે આનંદથી. તો મિત્રો આપણે બીજો રવિવાર દર મહિને આપણે વેલબિંગની પર ફોકસ કરીએ છીએ કે ભાઈ હા આધ્યાત્મિક જ્ઞાન તો આપણે મેળવતા જ રહીએ છીએ અને સત્સંગ દ્વારા હું કોણ છું, ક્યાંથી આવ્યો, આ મન શું છે અને ઇન્દ્રિયો શું છે, મનનો આપણા પર પ્રભાવ શું છે અને આપણે કઈ રીતે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું એનો આપણે ખાસ જાણવું જોઈએ. અને તે તો આપણે દર 3 સન્ડે સુધી તો એ જ્ઞાન પીરસીએ છીએ. પરંતુ શરીર જો આપણું સારું હશે અને શરીર જો આપણું અંદરથી અને બહારથી બંને, પેલું કહે ને કે બહારથી એટલા માટે કે જીમમાં જઈએ અને આપણે મસલ્સ વિકસાવીએ, પરંતુ આંતરિક અવયવો જે આપણા કલાકોના કલાકોની, દિવસોના દિવસોની, વર્ષોના વર્ષો કામ કરે છે. હૃદય, ફેફસા, જઠર, લીવર, કિડની, પેનક્રિયાસ, એ બધા જ અવયવો છે, આંખ છે. તો આ બધા અવયવો તો કાયમના નિરંતર આપણે માટે કામ કરે છે, પરંતુ આપણું ધ્યાન એ તરફ નથી જતું. કારણ કે આપણને ફ્રીમાં મળેલા છે, જીવન ફ્રીમાં મળ્યું છે, શરીર ફ્રીમાં મળ્યું છે અને અવયવો જે કામ કરે છે નિરંતર તેને પર આપણું ફોકસ જતું નથી. પણ એ બધા અવયવોને આપણે કેવી રીતે સમૃદ્ધ રાખીએ, કેવી રીતે બરોબર એને એવી રીતે કે એને પૂર્ણ નિરોગી રાખીએ. તો એને માટે જો આપણે ધ્યાન લઈ જઈએ તો શું થાય કે અંદરના અવયવો જો સારા હશે તો ડેફિનેટલી આપણું શરીર એક એનર્જીથી ભરપૂર હોય અને પછી એનર્જીથી ભરપૂર હોય તો આપણે પ્રફુલ્લિત રહીએ અને જીવન જે છે મહાસાગર આ આપણે આપ્યું છે મનુષ્ય દેહ, એટલો સુંદર રીતે આપણે જીવી શકીએ. તો ખાસ આપણું એ છે કે ભાઈ હા, શરીરની અંદરના અવયવો પર હું કેવી રીતે ધ્યાન લઈ જાઉં, એને કેવી રીતે હું નિરોગી રાખું. અને એને માટે આજે આપણી સાથે શ્રીમાન પ્રવીણભાઈ મોહનભાઈ ભક્ત, મૂળ મુંબઈના પણ વર્ષોથી ડાઉની કેલિફોર્નિયામાં રહે છે અને એમનો એક ખાસ ઉદ્દેશ્ય છે કે ભાઈ આપણા ઇનર બોડીને આપણે ઓપ્ટિમાઇઝ એટલે મેક્સિમાઇઝ, બીજો એક શબ્દ આપણે વાપરીએ આપણે શુદ્ધ રીતે કહીએ તો મેક્સિમાઇઝ કેવી રીતે કરીએ ઇનર ઓર્ગન્સ. કારણ કે આ વિચાર કરો કે હૃદય એક પંપ છે જે 70, 80, 90, 100 વર્ષ સુધી એક પણ બીટ છોડ્યા વગર ચાલતો જ રહી છે. તો એ પંપ કેટલો પાવરફુલ છે. તો આ રીતે બધા જ અવયવો ઇમ્પોર્ટન્ટ છે. તો દરેક અવયવને ઇનર બોડીને આપણે ઓપ્ટિમાઇઝ કેવી રીતે કરીએ. તો હું વિનંતી કરીશ કે પ્રવીણભાઈ તમે આવો અને તમે એક એનો શરીરનું ફિઝિકલ અને મેન્ટલ સ્વાસ્થ્ય કેવી રીતે સારું રાખવું એના પર તમારો બહુ ખાસ હંમેશા ઉમંગથી તમે કરતા રહો છો જીવનમાં અને તમે શેર કરો કે તમારા જીવનમાં તમે કેવી રીતે ઓપ્ટિમાઇઝ કરો છો અને દરેક મનુષ્ય પણ કેવી રીતે ઓપ્ટિમાઇઝ કરવી જોઈએ દરેક ઇન્ટરનલ ઓર્ગન, કે આપણું મનુષ્યનું જીવન એક આનંદમય, મંગલમય ને આપણી મુસાફરી જે 70, 80, 90 વર્ષની છે તે પણ એક સુંદર રહે. તો પ્રવીણભાઈ વેલકમ અને સ્ટેજ ઇઝ યોર્સ. રામ કબીર. રામ કબીર, થેન્ક યુ રાજુભાઈ, તમે બહુ સારું ઇન્ટ્રોડક્શન આપ્યું અને તે આપણે બધાને જરૂર જ છે કે આપણી આંતરિક બોડી જો આપણી બરાબર ચાલતી હોય તો આપણને બધાને જીવન જીવવાની એટલી બધી મજા આવે કે આપણને ખબર જ ના પડે કે કેટલું સરળ રીતે મારું જીવન જાય છે અને આપણા કાર્યો પણ કેટલા શાંતિથી આપણે કર્યા કરીએ છીએ જે કરવાના છે.
એટલે બેઝિકલી શું છે કે આપણે તો બધાને ખબર જ છે, કારણ કે નોલેજ આપણને બહારનું એટલું બધું નોલેજ આપણની પાસે છે કે કઈ રીતે નોલેજ ને કઈ રીતે સુંદર રાખવું શરીરને, અંદરથી હાર્ટને કઈ રીતે કરવું, કે એને કઈ રીતે બધું નોલેજ આપણા બધામાં છે જ ને અવેલેબલ છે બધે. પણ હવે આપણે જ્યારે લાસ્ટ ટાઈમ કે તેની આગળ પણ આપણે પેલા મનીષભાઈ હતા, તે આપણને બધું સમજાવી ગયા કે આ બધું જે આપણે કરીએ છીએ આત્મા માટે, તેને વધારે કઈ રીતે કરવું, આપણે રાઈઝ અબોવ વોટ્સ હેપનિંગ રાઈટ નાવ. એટલે તેના પર આપણે ધ્યાન આપવાનું છે કે આપણે બીજું બધું તો કરતા જ છે, પણ એને ઉપર કઈ રીતે લઈ જઈએ, હાઉ ડુ વી રાઈઝ અબોવ, કે આપણને બોડી આપણે ઓપ્ટિમાઇઝ શબ્દ મેં એટલા માટે લીધો કારણ કે એ એક આઈડિયલ વસ્તુ છે ઓપ્ટિમાઇઝ. હવે તમે કેટલું કરી શકો એ આપણા દરેકના હાથમાં છે. બીજા કારણ કે ઓપ્ટિમાઇઝ કરવાનું આપણે પોતે જ જાણીને નોલેજ મેળવીને આપણી શરીરના અંદર બધું કેવી રીતે એ બધું આપણે ડિસાઈડ કરવાનું છે. કારણ કે સાયન્સ ને બધેથી આપણે બધું નોલેજ લઈએ છીએ, પણ આપણે એને કઈ રીતે આગળ લઈ જઈએ તે આપણા હાથમાં છે, દરેકના પોતાના હાથમાં, કે હું વધારેમાં વધારે કઈ રીતે મારા શરીરને વાપરી શકું અને એ મને વધારે આનંદ આપે. કારણ કે કબીર કહી ગયા છે આપણને પહેલેથી જ કે ભાઈ કર સાહેબ કી બંદગી અને ભૂખે કુછ દે. હવે ભૂખું કોણ છે? ભૂખા આપણા શરીરના અવયવો છે, કારણ કે બધા આપણે 5 મહાભૂતો લયા જ કરીએ છીએ અને ખાવાનું આપવા માટે અને બધા, કારણ કે તે આપણું શરીર એનું જ એ છે. એટલે પણ આપણે સાહેબની બંદગી એ કરવાની છે. એટલે હવે સાહેબમાં આપણે જે અંદર છે એને આપણે વિચારીએ કે સાહેબ, આપણી બોડીનો સાહેબ અંદર કોણ છે તે આપણે વિચાર કરીએ, અને પછી કે એને આપણે કઈ રીતે આગળ લઈ જઈએ, અને પછી જે ઓપ્ટિમાઇઝ કરવાનું છે આપણું શરીરનું તેના પર વિચાર કરીએ. કારણ કે આ એટલો ઇઝી સબ્જેક્ટ નથી કે આપણે તરત જ કારણ કે આપણું શરીર છે, ટ્રિલિયન્સ ઓફ સેલ છે બધા અંદર, અને આપણે બધા જ અવયવોને કે બધું જ આખું શરીરનું અંદર ચાલે છે, એ બધા ટ્રિલિયન્સ ઓફ સેલ આપણું બધું વાતાવરણ સર્જીને અંદર એકબીજા સાથે કોર્ડિનેટ થઈને બધું કામ કર્યા કરે છે. હવે આપણે એને કઈ રીતે જોઈએ કે આપણે આ બધું, કારણ કે આપણે દરેક વસ્તુને કહ્યું કે હાર્ટ માટે આમ કરવાનું છે, અને આપણે ખાવાના માટે 5 મહાભૂતો તો આપણને એક્ઝેક્ટ હવે ખબર પડી જ ગયેલી છે, આટલા વર્ષોથી આપણે શરીર માટે વાપરીએ છીએ. એટલે ને આપણી દરેકની બોડી ડિફરન્ટ છે, કેપેબિલિટી આપણને બધાને ખબર છે કે આપણને જે પુણ્ય પ્રમાણે શરીર મળેલું છે એ આપણું કેટલું કેપેબલ છે એ આપણને પોતાને જ ધ્યાનમાં આવે કે મારી કેપેબિલિટી કેટલી છે. બીજા બધાની કેપેબિલિટી વધારે હોય ઓછી હોય, કારણ કે આપણે તે બાજુ તો ધ્યાન આપવાનું જ નથી, આપણે ખાલી આપણી તરફ ધ્યાન આપવાનું છે. મારી કેપેબિલિટી કેટલી છે પોતાની શરીરની, મને મળેલું છે. એટલે હવે તેના ઉપર આપણે વિચાર કરીએ કે અને રાજુભાઈ આપણને આગળ કીધું કે 2 વેઝ છે આપણી બોડીને. આઉટસાઇડની બોડી તો આપણે બધું આ ઓપ્ટિમાઇઝ કરતા રહીએ છીએ કે મસલ બનાવી અને બહુ સ્ટ્રોંગ દેખાય, અને તમારો દેખાવ કેવો છે ને તમારા બધા કાર્યો કરવા માટે જે કરવાનું છે એ બહારથી આપણે બોડીને એ કરી શકીએ કે આજે મેં શર્ટ પહેરેલું છે કે હું કેટલો નાઇસ દેખાઉં છું, કે એ બહારથી તો આપણે કરી શકીએ કે બધું બરાબર છે. પણ અંદરની બોડીનું જે આપણે એ કરવાનું છે તેનું આજે જરાક મને લાગ્યું કે આપણે જરાક ધ્યાન આપીએ તો આપણે કઈ રીતે એમાં વધારે આગળ જઈ શકીએ. એટલે આપણે વિચાર કરીએ કે આ નોલેજનું જે આપણે બોડીની અંદર 11 આપણી મેજર સિસ્ટમ્સ છે બધી. આ રેસ્પિરેટરી શ્વાસ ચાલ્યા કરે છે, આપણે ખાવાનું ખાઈએ તે જઠર પતાવી દે છે, એની મેરે બધું બહાર નીકળી જાય છે. એટલે એ બધું સિસ્ટમ છે એ બધી ઓપ્ટિમાઇઝ ઓલરેડી આપણા ભગવાને આપણને કરીને આપેલી જ છે, કારણ કે ઇન્ટરનલી બધું ઓપ્ટિમાઇઝ લેવલે એ બધી સિસ્ટમો ચાલે જ છે. અને એ સિસ્ટમ આપણે વિચાર કરીએ કે હવે એને એની અંદરથી આગળ હું કઈ રીતે, બધું ઇન્ટરનલ કંટ્રોલ આપણી પાસે તો એમ કંઈ લાગતો જ નથી કે કઈ રીતે, ખાલી આ 5 મહાભૂતોને આપણે લઈ શકીએ જોઈએ તે આપણા કંટ્રોલમાં છે કે બધું આ કંટ્રોલમાં હું મારી બોડી
ને બધું ચાલુ રાખો તો માને દરેક સિસ્ટમ ઓપ્ટિમાઇઝ રીતે ચાલ્યા કરે. અને ઓપ્ટિમાઇઝ રીતે આપણે ચલાવવી તો છે, પણ કોઈ વાર અંદર હિકઅપ થઈ જાય છે અને કંઈ સિસ્ટમમાં પ્રોબ્લેમ થઈ જાય છે કે ખાવાનામાં કંઈ આપણે ખાઈ લીધું તો ડાયજેસ્ટિવ સિસ્ટમ એ થઈ જાય છે. તો તેના માટે આપણે કે ભાઈ ડૉક્ટર પાસે ગઈએ કે ભાઈ શું છે કે મને પેટમાં દુખે છે કે મારા પગ નથી મારું દુખતું બરાબર કે મારું ઘૂંટણ આ થઈ ગયું છે કે એ બધું આપણે કરી શકીએ, કારણ કે બહારથી વી કેન ગેટ ધ હેલ્પ ને કે ભાઈ આપણે આ રીતે બહારથી આપણને બોડીને હેલ્પ મળે અને કઈ રીતે એ બધું આપણાથી વપરાય. હવે આપણે અન્ડરસ્ટેન્ડ કરવા માટે આપણા ટ્રિલિયન્સ ઓફ સેલ છે અને તેને રાજુભાઈ આપણે કીધું કે ઓપ્ટિમાઇઝ કરવું એટલે કઈ રીતે આપણે કરીએ. તો આપણે એનો કોમન થ્રેડ બધા સેલનો છે તેના પર વિચાર કરવાનો કે ઓપ્ટિમાઇઝ કરવા માટે પ્રોસેસ ને જાણવા માટે આપણે બહુ ડિટેલમાં જાણવું પડે કે કેવી રીતે પ્રોસેસ ચાલતો છે અંદર. કારણ કે જો આપણે તે પ્રોસેસ જાણતા હોય કે કઈ રીતે ચાલે તો આપણે દરેક વસ્તુને ઓપ્ટિમાઇઝ આપણે માટે ઘણો બધો સમય જોઈએ, કારણ કે દરેક વસ્તુને આપણે ઓપ્ટિમાઇઝ કરવા જઈએ તો કેટલી વાર લાગે આપણને કે એ તો આપણે ટાઈમ જ નથી એટલો બધો આપણી પાસે કે આપણે એને કંઈ કરી શકીએ. કારણ કે દરેક માટે આપણે જેમ જેમ વર્ષો જાય છે તેમ આપણને ખબર છે કે આપણી બોડી ધીરે ધીરે બધી ધીમી પડવાની જ છે અંદરની સિસ્ટમ બધી, કારણ કે બધું લાઈફ જે છે હવે ફાઇનલી તો જે થવાનું હશે એ થશે, આપણે ક્યારે, પણ અત્યારે જે છે મારી પાસે તેને હું કઈ રીતે ઓપ્ટિમાઇઝ કરું, મારા અંદરના બધા સેલને કઈ રીતે આપણે કહીએ ને કે જે તમારે કરવું હોય તો તમે બિગ બેંગ સાથે કરો, એટલે તમને એક એક્ટિવિટી કરો તો એના લીધે તમને વધારેમાં વધારે અંદરથી ફળ મળે, તે ઓપ્ટિમાઇઝેશનમાં કહેવાય. આપણે બધે જ આપણે બહાર જોઈએ કે આ બધી જે મોટી મોટી કંપનીઓ ચાલે છે, આ ચાલે, એ બધા જ થોડો વખત ઓપ્ટિમાઇઝ કર્યા જ કરે, કે આ તો બધું નવું ઇક્વિપમેન્ટ લાવે છે કે નવું આ કરે છે કે ભાઈ કયા માણસો સારું કામ કરે છે, ઘણા માણસો નથી બરાબર કરતા, અમે હાયર કરી દીધા છે પણ બરાબર. હવે એ બધું બધા મોટી મોટી કંપની બધું કર્યા જ કરે છે, એટલે કે ઓપ્ટિમાઇઝ આખી કંપનીને કઈ રીતે કરવું, એટલે એ લોકો બધી બાજુ ધ્યાન આપીને એમાંથી જે બેસ્ટ સિનેરીઓ હોય કે આજ મારે કરવાનું છે તો મારી કંપની થોડીક વધારે ચાલશે, કે ઓપ્ટિમાઇઝ લેવલ. ઓપ્ટિમાઇઝ લેવલનો જે કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, એવો પ્રોસેસ નથી કે આપણે ભાઈ આજે ઓપ્ટિમાઇઝ કરી નાખ્યું એટલે પાછું કાયમ ચાલ્યા જ કરશે મારી બોડી ઓપ્ટિમાઇઝ રીતે. એટલે આપણે એને એ પ્રોસેસ કયો શોધીએ અંદરથી કે ઇન્ટરનલ બોડીને આપણે કાયમ ઓપ્ટિમાઇઝ કરતા જ રહીએ. એટલે એ પ્રોસેસને આપણે શોધવા માટે આપણે બધા સેલ છે એ આપણે રાઈઝ અબોવ જેમ કીધું ને, આપણે અંદર સેલની અંદર જઈને દરેક સેલ શું કરે છે તેના માટે ધ્યાન આપવું પડે થોડું. તો આપણે કહીએ કે ભાઈ આ સેલમાં આમાં બધું થાય છે તો હું એને કઈ રીતે વધારે હેલ્પ કરી શકું મારા પોતાના સેલને. એટલે આપણે દરેક સેલમાં જોઈએ તો આપણે હવે વિચાર કરીએ કે આપણું કોમ્પ્યુટર છે કે સેલફોન છે કે ગમે તે ઇક્વિપમેન્ટ છે, એ બધા ઇક્વિપમેન્ટો છે અને બધા ચાલે છે. હવે એમાં જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપણી કઈ છે, કારણ કે એ બધું તો છે જ, એમાં સોફ્ટવેર છે, હાર્ડવેર છે, બધું જુદું જુદું, પણ એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કઈ વસ્તુ છે એ આપણને બધાને જ ખબર છે, અને તે શું છે કે પાવર સપ્લાય. તમે પાવર સપ્લાય બંધ કરી દો, તમે બેટરી ડેડ થઈ જાય કે તમે રિચાર્જ કરો પાછું, રાઈટ, પણ એટલે પણ રિચાર્જ નહીં કરી શકો તો આખું એ જ રહે. એ આપણી બોડી છે કે આપણું જ્યારે બોડી રિચાર્જ કરવાનું બંધ કરે એટલે આપણી બોડી પછી એ થઈ જાય છે. એટલે આપણને બધાને જ ખબર છે કે એટલે દરેક સેલ આપણે જે આપણી બોડીમાં છે દરેક સેલને પણ પાવર સપ્લાયની જરૂર છે. દરેક સેલની અંદર જે સેલ એ છે મેઇન એ પાવર સપ્લાય છે. હવે પાવર સપ્લાય કયું છે તે આપણે વિચાર કરવો, ભાઈ એ પાવર સપ્લાય છે અને બધું કર્યા કરે છે. હવે આપણે વિચાર કરીએ આપણી બોડી છે એ દરરોજ લગભગ 2 બિલિયન સેલ્સ બનાવે છે, અને આખા વર્ષનો આપણે વિચાર કરીએ તો એ એટલા બધા સેલ બનાવે છે કે આપણી બોડી
90% ઓફ સેલ્સ છે તે બધા રિપ્લેસ થઈ જાય છે દરેક વર્ષે. એટલે આપણને દરેક વર્ષે નવી બોડી મળે છે, આપણને ઓલમોસ્ટ નવી બોડી. કારણ કે જે બોડી એટલે આપણે વિચાર કરવાનો છે કે એ નવા સેલ્સ જે મારામાં આવવાના છે કેવા આવવાના છે બોડી માટે. કારણ કે એ આપણો કન્ટિન્યુઅસ પ્રોસેસ ચાલુ જ રહેવાનો છે. એટલે આપણે તેની બાજુ વિચાર કરી કે આપણે કઈ રીતે એ સેલ્સને હું એવી રીતે વાપર્યા કરું કે એ સેલ્સને પણ રિપ્લેસ થાય ત્યારે એ સેલ્સ એવી રીતે રિપ્લેસ થવો જોઈએ કે હું જે કરું છું એનું વધારે કામ મને મળે. અને આપણે હમણાં જ મેં વાત કરી કે આપણે મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ દરેક સેલની, કારણ કે દરેક સેલ પોતપોતાનું કામ કરે જ છે કે ભાઈ હાર્ટના સેલ્સ છે, આપણા મસલના છે, કે એ પોતપોતાની રીતે પોતાનું કામ કરે છે, પણ એમને જે પાવર સપ્લાય જોઈએ છે જો એ પાવર સપ્લાય બાજુ આપણે ધ્યાન આપીએ કે પાવર સપ્લાય કેવી છે દરેક સેલની, કે તે પાવર સપ્લાય પર જો હું મારું ધ્યાન આપું તો મારી બોડીને હું આગળ લઈ જઈ શકું. કારણ કે દરેક સેલ કોમન થ્રેડ બધામાં તે જ છે કે પાવર સપ્લાય બધાને જોઈએ. અને જે સેલ હોય છે તેનો લગભગ 25% ભાગ એ પાવર સપ્લાય ને બધું એ કરે છે, કારણ કે એમને વધારે પાવર. હવે પાવર સપ્લાય માટે આપણે વિચાર કરીએ કે દરેક સેલનું પાવર સપ્લાય ને શું કહેવામાં આવે છે, તેને સાયન્સે નામ આપેલું છે મિટોચેન્ડ્રિયા. એ સેલ બધામાં આપણામાં એ મિટોચેન્ડ્રિયા જે હોય છે એ આપણું પાવર સપ્લાય દરેક સેલનું છે. એટલે આપણે એના પર ધ્યાન આપીએ કે ભાઈ એને આપણે કઈ રીતે વધારે આગળ વધારીએ આપણી બોડી માટે. એટલે હવે મિટોચેન્ડ્રિયા છે એની લાઈફ તો રહેવાની જ આપણે, કારણ કે આપણે બધે જોયું કે બેટરી ડેડ થઈ જાય છે પછી. એટલે મિટોચેન્ડ્રિયા સેલ છે એ વર્ક કેવી રીતે થાય છે કે એ બે વસ્તુની એને જરૂર છે. એક તો આપણે જે આ શ્વાસ લઈએ તે, કે આપણે શ્વાસ લઈએ બોડીમાં, અને તે આપણે જે આ ખાવાનું ખાઈએ એ બે વસ્તુને જે સેલ ભેગી કરીને એમાંથી જે સેલ માટે એનર્જી ઉત્પન્ન કરે છે તે આ મિટોચેન્ડ્રિયા છે. એટલે એ બે વસ્તુ પર તો આપણે ધ્યાન આપવાનું છે. આપણે ધ્યાન આપીએ જ છે. આપણને રાજુભાઈ કાયમ કહે છે કે શ્વાસ પર ધ્યાન આપો, અને આપણે કારણ કે એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તો આપણે બધાને જ ખબર છે. હવે ખાવાનામાં આપણે ધ્યાન આપીએ કે ભાઈ એ મિટોચેન્ડ્રિયાને કઈ રીતનું શું ખાવાનું જોઈએ છે. એટલે આપણે જે જંક ફૂડ ખાઈએ તો પછી તેવી જ એનર્જી મળશે આપણને દરેક સેલને, કે આપણે કઈ રીતનું પૌષ્ટિક ખાવાનું ખાઈએ તેનાથી આપણે એ પૌષ્ટિક ખાવાને આપણને એ દરેક સેલને એ ખાવાનાને અને એ કેમિકલ પ્રોસેસ જે થાય છે એ બંને પર આપણે ધ્યાન આપીને આપણા મિટોચેન્ડ્રિયાને કઈ રીતે વધારેમાં વધારે સારો બનાવીએ તો આપણે દરેક સેલને પણ મજા આવે કે ભાઈ મને પાવર સપ્લાય મળી રહે છે, અને મારા દરેક જે સેલની અંદરના જે સ્મોલર સેલ્સ છે તે બધા પણ એટલા આનંદમાં રહે કે ભાઈ અમારું કામ થયા કરે છે, આ પાવર સપ્લાય અમને પાવર પહોંચાડ્યા કરે છે કાયમ. કારણ કે એ આપણે બહારથી પણ જોઈ લીધું, આપણે મેં વાત કરી તેમ કે આપણે બધું બહારનું પણ એ પાવર સપ્લાય વગર કંઈ ચાલતું જ નથી દરેક વસ્તુ. તેવી રીતે આપણા જે સેલ છે દરેકના, જે આપણા ટ્રિલિયન્સ ઓફ સેલ આપણને મળેલા છે, એ બધાની જવાબદારી આપણી છે. કારણ કે જે સાહેબની બંદગી કરવાની છે એ બધા સાહેબો આપણી અંદર બેઠા છે, કારણ કે એ બધા આપણને મજા કરાવડાવે છે. એટલે આપણે તે બધા સાહેબ બાજુ જોઈએ કે એ સાહેબને કઈ રીતે હું વધારેમાં વધારે મારું જેટલી કેપેબિલિટી છે તે કેપેબિલિટી પ્રમાણે કેટલું વધારેમાં વધારે આપી શકું. એટલે બે વસ્તુ પર તો આપણે હમણાં વાત કરી કે આપણે આ શ્વાસ પર ધ્યાન આપીએ, અને એ આપણે બધા કરી શકીએ, અને આપણને બધાને ખબર જ છે કઈ રીતે કરવું ને શું કરવું. પણ હવે આપણે બીજી વાત કરીએ કે આપણે વી હેવ ટુ રાઇઝ અબોવ, કે ભાઈ એના પરથી આગળ કઈ રીતે જઈએ. કારણ કે વી હેવ ટુ રાઇઝ અબોવ, કારણ કે આ તો બધું આપણે કરવાના જ છે ને બધાને જ ખબર છે. એટલે તે રાઇઝ અબોવ થવા માટે આપણે જે રાજુ મામા પ્રેસ્કોટ વેલી છે એમણે આપણને શીખવાડેલું, જેવું આપણું જ્ઞાન આપતા હતા ત્યારે, કે આપણો શરીર છે એ મળમૂત્રનો મોટામાં મોટો કોથળો છે.
રાઈટ. એમણે કીધું એ એમના શબ્દો હતા જે એમને આપણે શીખવાડ્યું હતું કે આપણા શરીર એટલે આપણા પણ ખબર હોવી જોઈએ કે મારે પણ આ બધું જે બધું મારા શરીરમાં જે બધા મળમૂત્ર ને બધા જો આટલું બધું મોટો કોથળો હોય તો એ બધું કોથળું દરેક સેલ ને બધાને એ બધા પજવે છે. કારણ કે પેલું પાવર સપ્લાય તો આપણે આવી રીતે એ કરી શકશું, પણ એને પજવે એટલે પાવર સપ્લાય ના જે આપણા સેલ્સ છે તે બધાને પ્રોબ્લેમ થાય છે. પણ અંદરના સેલ્સ પાછા જે નાના નાના સેલ્સ હોય એ પણ જેમ જેમ આપણે જાણીએ કે જેમ જેમ આપણે વપરાશ કરીએ તેમ તેમ તે સેલ ડેમેજ થવાનો કાં તો તે વપરાઈ જવાનો. એટલે તે બધા મળમૂત્ર તરીકે આપણે શરીરમાંથી વિદાય આપીએ છીએ. એટલે તે બધી સિસ્ટમ તો આપણી બધી ચાલુ જ છે, બધા કર્યા જ કરે છે. તો આપણે આગળ શું કરવું? તો હવે આપણે વિચાર કરીએ કે આપણે અમેરિકા દેશમાં રહીએ છીએ, આપણે ઇન્ડિયામાં પહેલા રહેતા હતા. હવે અમેરિકામાં આપણે જ્યારે એબન્ડન્ટ વસ્તુ છે, બધું અહીંયા એટલો બધો પૈસો છે, બધું એટલું બધું સસ્તી વસ્તુ મળે છે કે એટલે આપણે એનું જે એ કરવાનું છે બહાર, આપણે પણ ઘરમાં જે ગાર્બેજ આપણા ઘરમાં થાય જ છે, બધું કેટલું બધું ગાર્બેજ નીકળે છે ઘરમાંથી. એટલે એ ગાર્બેજને આપણે કઈ રીતે સારી રીતે એને ડિસ્પોઝ કરીએ તેના પર આપણે વિચાર કરીએ. આ ગાર્બેજ એમ તો બધું મને મળી જ રહે છે, બધું બરાબર છે, આપણી શરીરમાં પણ બધું મળી રહે છે, બધાને મજા આવે છે, 5 મહાભૂતો બરાબર ચાલે છે મારા. એટલે પણ એ પછી મહાભૂતોને એ કરીને આપણે અંદર કઈ રીતે એ કરવું, એટલે ગાર્બેજ બધું છે જે રાજુ મામાએ કહ્યું છે, એ ગાર્બેજને આપણે કઈ રીતે ધીરે ધીરે સારી રીતે ઓપ્ટિમલી એ બધું છે જ કરવાનું. પણ હવે આપણે એને કઈ રીતે હેલ્પ કરી શકીએ કે આપણે, એટલે તેના માટે જે આપણે તેના આજે જે એ આપણે વાત કરું છું એ ઓટોફેજી, બધાને ખબર જ છે ઓટોફેજી વસ્તુ શું છે. એ મેઇનલી છે કે આપણું જે રિસાયકલિંગ પ્રોસેસ. કારણ કે જ્યાં સુધી આપણી પાસે બધું બરાબર હોય ત્યાં સુધી આપણે રિસાયકલિંગ પર કોઈ વિચાર નથી કરતું. આ અમેરિકા દેશમાં એ નતો કર્યો, પણ જેમ જેમ એ લોકોને ખબર પડી કે ગવર્મેન્ટને કે ભાઈ આ તો બધું ગાર્બેજ આવે છે અને લાખવાનો પ્રોબ્લેમ છે, મારી પાસે સ્ટોરેજ નથી, એટલે આપણે જે ઇન્ટરનલી વિચાર કરતા આપણને સેમ જ પ્રોબ્લેમ થાય કે ભાઈ આ બધું આવે, એમાં સ્ટોરેજ મારે કરવાનું છે ક્યાં સુધી, અને બહાર. એટલે રિસાયકલિંગ કઈ રીતે કરવું આપણે, એટલે રિસાયકલિંગનું જે મેઇન એ છે તે ખાલી મારે આજે કહેવું હતું. એટલે તે રિસાયકલિંગ પ્રોસેસ આપણે આજે મિટોચેન્ડ્રિયાનું આપણે એ વાત કરી કે જે પાવર સપ્લાય છે, કારણ કે એ જ વધારે ઇમ્પોર્ટન્ટ દરેક સેલ્સ માટે છે. એટલે આપણે મિટોચેન્ડ્રિયાને કઈ રીતે એ કરી, કારણ કે દરેક મિટોચેન્ડ્રિયા છે એ પાછા આપણા બોડી નવા બનાવ્યા જ કરે છે જેમ જરૂર પડે તેમ. પણ અમુક જે મિટોચેન્ડ્રિયા કે સેલ્સ છે એ વપરાશ પ્રમાણે થોડાક ઢીલા થાય છે. હવે એ ઢીલા થાય છે એટલે કાં તો ડેમેજ થાય છે, કારણ કે એને કામ વધારે કરવું પડે. એટલે તે બધાને રિસાયકલ પ્રોસેસ કેવી રીતે કરે? બહાર તો આપણે બધા જ કરીએ છીએ કે આપણે ગવર્મેન્ટે બધાને કીધું કે ભાઈ પૈસા આપો તમે બધું, એટલે બધા કોથળા લઈને નીકળી પડે છે અને બધા ગાર્બેજ કેનમાંથી એ બધું રિસાયકલ કરવા લઈ જાય છે, રાઈટ. તો આગળ જાય, કારણ કે આપણને પછી આપણને ભલે મોંઘું પડતું પણ આપણને પણ બ્લુ કેન આપ્યા ને ગ્રીન કેન આપ્યા ને કે ભાઈ તમે આ વસ્તુ આ રીતે કરો, તમે એટલે આપણે તે રીતનો વિચાર કર્યો. તો આપણી બોડીમાં આપણે કઈ રીતે રિસાયકલિંગ પ્રોસેસ કરીએ કે તે દરેક વસ્તુ આપણે જુદું પડે છે. કારણ કે આપણે બહારથી જે 5 મહાભૂતોમાં જે બધું બહારની એર લઈએ છીએ એમાં એ બધું કાંઈ વાયરસીસ ને આ તે બધું આવે છે, રાઈટ. અને બીજું બધું આપણે ખાવાનામાં પણ કંઈ આવી જાય છે તે પણ પાછું એક્સ્ટ્રા. એટલે એ બધું બરાબર બધું રિસાયકલ આપણે કઈ રીતે કરીએ, કારણ કે એ બોડીએ જ બધું દરેક સેલે ડિસાઇડ કરવું પડે કે ભાઈ આ બધું આવે છે તેને મારે કઈ રીતે એનું ટેક કેર કરવું. કારણ કે કચરો ભેગો થાય છે, મળમૂત્ર ને બધું એ બહાર તો તમે કાઢી ના કરો, પણ અમુક જે આ બધા સેલ ડેમેજ થયેલા છે અમુક ને ઢીલા છે એ બધા અટવાયા કરે છે શરીરમાં. એટલે હવે એને કઈ રીતે આપણે કરીએ, એટલે આ ઓટોફેજી વસ્તુ આપણે એ કરીને એ આપણો પ્રોસેસ છે બોડીનો, પણ તેને એક્ટિવેટ કરવો પડે ને આપણે એક્ટિવેટ કરીએ. આપણે વી વોન્ટ ટુ રિસાયકલ,
પેલું તો બધું બોડી ઓપ્ટિમાઇઝ કરે છે, પણ જે આ ઓટોફેજી વસ્તુ છે એ આપણે પોતે એક્ટિવેટ કરવાની છે કે આપણે હું કઈ રીતે મારું રિસાયકલિંગ પ્રોસેસ કરું તો મારી બોડીને જે એમ કે એમાંથી આનંદ મળે દરેક સેલને, તેનો વધારે મને મળે, કારણ કે દરેક સેલ તે રીતે વધારે આનંદિત થશે, કારણ કે એને એટલું બધું ગાર્બેજ નથી, એ ગાર્બેજ ધીરે એ રિસાયકલિંગ પ્રોસેસથી કાઢી શકીએ છીએ આપણે. અને એ આ જાણીતું જ બધું છે, બધાને જ ખબર છે ઓટોફેજી, પણ એ એક્ટિવેશન જે કરવાનું છે તે કઈ રીતે કરવું, એમાં એક્ટિવેશન માટે આપણે જો એ કરવું એ ઓટોફેજીને, તે ઓટોફેજીને એક્ટિવેટ કરવા માટે આપણે પોતે એમાં એ કરવું પડે. એટલે જે આપણે આ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ આપણે 3 ભગવાન તો છે, તે આપણને ખબર છે કે એ આપણા 3 ભગવાન આખું શરીરનું સંચાલન કરે છે. એટલે બધું, એટલે હવે બ્રહ્મા વિષ્ણુ મહેશ પાસે આપણે જરાક એ લેવું પડે કે ભાઈ તે અમને જો જરાક હેલ્પ કરે તો સારું. એટલે બ્રહ્મા તો કહ્યું કે ભાઈ તમે કારણ કે એ વસ્તુ છે બ્રહ્મા કે ભાઈ નોલેજ અને ઇન્ટેલિજન્સ એ તમને આપું છું, એટલે તમે વાપરો, એ તમારા મગજ થી તમે વાપરો. હવે રાજુભાઈ આપણે મેડિટેશન ને આ તે બધું કરવાનું કહ્યું, એ મેડિટેશન થી આપણે એ કરી શકીએ ભાઈ મારી રિસાયકલિંગ પ્રોસેસ ને મેડિટેશન ને એનાથી કઈ રીતે ચાલુ કરી શકું, કારણ કે એમને તો ચાલુ થવાનું નથી, એ આપણે પોતે જ ચાલુ કરવાનું છે. એટલે મેડિટેશન અને એનાથી તમે, પણ એ જ્ઞાન વસ્તુ છે, અને જ્ઞાન મેળવતા મેળવતા ખબર નહીં આપણને કેટલો ટાઈમ લાગે, કદાચ આપણો ટાઈમ પતી જાય એ જ્ઞાનને મેળવતા, કારણ કે એ બહુ ડીપ જ્ઞાન છે. એટલે બ્રહ્માએ તો આપણને કહી દીધું કે આ રીતનો મારો રસ્તો છે. હવે વિષ્ણુ ભગવાન પાસે આપણે કહીએ કે ભાઈ વિષ્ણુ ભગવાન તમે તો હેલ્પ કરો. બ્રહ્મા હતા કે મને વાર બહુ લાગશે આમાં. એટલે આપણે વિષ્ણુ ભગવાન કે ભાઈ જો તારે પાસે છે, પણ તારે કામ કરવું પડે, કારણ કે હું કર્મ માર્ગ થી જ જાણું છું કે મારો કર્મ માર્ગ છે, બીજો માર્ગ હું તને એ નહીં આપી શકું. એટલે તારે કર્મ કરવા પડશે જો આને ચાલુ કરવું હોય તો તારે. એટલે આપણે એક કર્મ કરવાનું જે છે તે આપણે કર્મ કઈ રીતે કરીએ એમ, તે કર્મનો જે રસ્તો છે એ આપણે ઓટોફેજીમાં આવે છે કે તમારે એક્સરસાઇઝ અમુક કરવી પડે, કારણ કે કામ કરો તો જ તમને આનંદથી એ મળે. એટલે એ એક્સરસાઇઝ કઈ કરવી, એટલે એ બધી જુદી જ, કારણ કે એક્સરસાઇઝ તો એટલી બધી છે આપણને બહારમાં. હવે એમાંથી કઈ રીતની આપણે ચૂઝ કરીએ કે આપણે એ ઓટોફેજીને ચાલુ કરી શકીએ આપણી બોડીમાં, તો એના માટે જે એક્સરસાઇઝ તમારે પછી કન્ટિન્યુઅસ ચાલુ રાખવું પડે, કારણ કે એ પછી તમારે એમ કે તરત એમાંથી એક તમને તરત ફાયદો મળે, પછી એ ફાયદો પાછો નવા મળમૂત્ર આવે એટલે પાછું તમારે એ કર્યા કરવું પડે. એટલે તે જે બધી એક્સરસાઇઝ છે થોડીક, તે મારે થોડીક એ લાવવાનું કે ભાઈ કઈ કઈ છે. તેમાં જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ છે, જે બધાને મચ ઇઝીયર પડે કરવાની, એ છે આપણે HIIT, બધાને ખબર જ છે કે ઇઝ હાઈ ઇન્ટેન્સિટી ઇન્ટરવલ ટ્રેનિંગ. હાઈ ઇન્ટેન્શનલ ઇન્ટરવલ ટ્રેનિંગ એટલે કે તમારે હાઈ ઇન્ટેન્સિટી એટલે તમારી બોડીમાં જેટલી તાકાત હોય તેટલી તાકાતથી તમે તે એક્સરસાઇઝ કરો. જે બધી ઘણી આપણે આગળ વાત કરીશું તમને કઈ કઈ એક્સરસાઇઝ છે, પણ તમારી આપણી બોડીની કેપેબિલિટી હોય તે પ્રમાણે તમે ખાલી 30 સેકન્ડ કે 1 સેકન્ડ, અરે 1 મિનિટ તમે હાઈ ઇન્ટેન્સિટી કરો, તમારામાં જેટલી તાકાત હોય, કારણ કે દરેકનું મેં કહ્યું આપણે આગળ કહ્યું કે ઇન્ડિવિજ્યુઅલી આપણી કેપેબિલિટી આપણે પોતાને જ ખબર પડે. એટલે જે રીતે કોઈથી થોડું વધારે થાય, કોઈથી ઓછું થાય, એટલે તે પ્રમાણે દરેકે પોતપોતાની રીતે આજે ટ્રેનિંગ છે. એટલે તમે જો ચાલતા હો તો તમે ઝડપ વધારો તમારી, ખાલી 30 સેકન્ડ જેટલું તમારી થાય. દોડતા હોય તો જરાક વધારે દોડો 1 મિનિટ માટે. તમે બીજી એક્સરસાઇઝ કરતા હોય કે તમે ઊભા જ દોડતા હોય કે જમ્પિંગ જેક કરતા હોય, તો જમ્પિંગ જેક એટલા ફાસ્ટ કરો કે તમને જરાક એ લાગે. તો 1 મિનિટ માટે કે 30 સેકન્ડ જેટલું થાય તેટલું તમારથી. પછી
તમે થોડો આરામ કરો 30 સેકન્ડ કે પાછું જેટલું તમે દોડ્યા ત્યાં સુધીમાં તમારા શ્વાસ ને બધું પાછું એક થઈ જાય અને પછી યુ સ્ટાર્ટ ધ સેમ પ્રોસેસ અગેન. એ તમે લગભગ 6 વાર કે 7 વાર કે 8 વાર તમે આપણી પોતપોતાની કેપેબિલિટી 2 વાર કે 4 વાર જેટલી વાર થાય તેટલી વાર પણ તે તમે કરો તો તેને લીધે શું થાય કે આપણું જે શ્વાસ લેતા હોય તે આપણે શ્વાસ વધે, રાઈટ. અને આપણે ખાવાનું તો બરાબર ખાધેલું જ હોય, ખબર આપણને કે આપણે પૌષ્ટિક જ ખાતા છે બધા. એટલે આપણા જે આ પાવર સપ્લાયના સેલ છે એને જે એની પ્રોસેસ કરવાની હોય, આપણું જે આપણે ઓક્સિજન લઈએ કે જે ઝડપમાં આવે અને તે જે ખાવાનું છે તેને ઝડપમાં એની વસ્તુ બનાવી શકે શરીર માટે. અને એ આપણે થોડોક જ વખત કરવાનું છે એટલે એટલું પાવર સપ્લાય થોડીક મળી જાય વધારે એમ શરીરમાં. એટલે એને HIIT ટ્રેનિંગ કહે છે. અને તમે જો લાંબો સમય કરી શકો તો એ વાંધો નથી એમ, પણ તમારે થોડો વખત એ કરવું પડે. એટલે એ લોકો એમ કે તમારે આ HIIT અને બીજી બધી જે આપણી સ્ટ્રેન્થ એક્સરસાઇઝ છે બધી કરો. HIIT એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે તમે શાંતિથી કરી શકો પોતપોતાની કરે. કાંઈ કોઈથી નહીં દોડાય, કારણ કે દોડતા હોય તેને તો વધારે લોકો ફાસ્ટ દોડી શકે અને પછી અને જે બીજી વસ્તુ કરતા હોય તો તે થાય. એટલે રનિંગ છે, સાયકલિંગ છે. સાયકલિંગમાં સેમ થિંગ, તમે ઝડપમાં સાયકલ ચલાવો અને પછી થોડીક વાર આરામ કરો, પછી પાછા ચલાવો પાછા. એટલે શું છે કે તે રીતની જે ટ્રેનિંગ આપણે કરી શકીએ, આપણે દરેકને પોતપોતાને સારી રીતે આ રીતના આ જે મિટોચેન્ડ્રિયા સેલ છે તેને વધારે પાવર આપી શકીએ આપણે. એટલે હવે મિટોચેન્ડ્રિયા સેલ છે અને આ જે ઓટોફેજી છે એને આગળ આ મિટોચેન્ડ્રિયાને જે કરી આપણે ભાઈ તેને મીઠોફેજી કહેવાય છે. જે એટલે મીઠોફેજી કારણ કે આપણે મેઇન ફોકસ આના પર જ લઈ જઈએ છીએ. આ જે એક્સરસાઇઝ ને બધું કરીએ એટલે બધી જ ગમે તે એક્સરસાઇઝ કરો તમે, પણ બધી જ તમને હેલ્પ કરે એમ. તમે એટલે તમારે આપણી પણ અઠવાડિયામાં એ લોકો એમ છે કે તમારે એટલીસ્ટ 150 મિનિટ કે તમારે કરવાની છે, રાઈટ. એટલે વિષ્ણુ ભગવાનનો માર્ગ તે છે કે ભાઈ તમે એ કર્યા કરો અને તે સાથે સાથે તમે ખાવાના પર પણ ધ્યાન આપવાનું છે, કારણ કે એક વસ્તુ તો આપણે કરી લીધી. એટલે ખાવાના પર ધ્યાન આપવાનું છે તો કઈ રીતે આપવાનું છે તો તે આપણે કે તમે આજે નવો શબ્દ બધાને ખબર છે, ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ. કે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ એટલે તમે આ સેલ ને જે બધું ખાવાનું નાખ્યું તે એક્સ્ટ્રા જે બધું ખાવાનું બધું છે જ સાથે એ હવે એ વપરાઈ જાય, કારણ કે તમારે તરત ખાવા નહીં બેસી જાઓ કે ભાઈ ચાલો મેં એક્સરસાઇઝ કરી ને મને ભૂખ લાગી ગઈ એટલે ચાલો હવે તરત ખાઈ લઉં. એટલે પાછું બોડી પેલું તો આવી જ જાય, પેલું જે બાકીનું વધેલું હોય તે તો ત્યાં જ પડી રહે કદાચ મિટોચેન્ડ્રિયામાં, કારણ કે નવી વસ્તુ આવી જાય. એટલે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ એટલે એ 2 વસ્તુ કૃષ્ણ ભગવાન કે એ તું આ 2 વસ્તુ કરશે કારણ કે તારે કરવાની છે તો આ ઓટોફેજી હું ચાલુ કરી આપીશ તને. અને એ ક્યારે ચાલુ થાય છે આપણે કે આ ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ ને કરીએ લગભગ અને આપણે એક્સરસાઇઝ કરેલી હોય એટલે 12 થી 16 કલાક જે આપણે 16 કલાક યુઝ્યુઅલી ઇન્ટરમિટન્ટ ત્યાર પછી ઓટોફેજી ચાલુ થાય છે આ કરવાનું મિટોફેજી જે. એટલે તે આપણે તેના પર ધ્યાન આપીએ કે આ જે મિટોફેજી પર આપણે હું આટલું બધું ટ્રાય કરી શકું ને આ મિટોફેજીને આપણે હવે બધા કે ભાઈ મારે તો આવું નથી કરવું, કારણ કે આ તો બહુ અઘરી વસ્તુ છે, દોડા દોડીને નકામો કઈ મારો પગ રહી ગયો અને મારું મસલા થઈ ગયું કે એક્સરસાઇઝ કરતા કરતા તો જે હું કરું છું તેના કરતા વધારે પ્રોબ્લેમમાં આવું, કારણ કે એને ફિક્સ કરવા માટે મારે ત્યાં ડોક્ટરને ત્યાં લઈ જવું પડે. એટલે આપણે શિવ ભગવાન પાસે ગઈએ, શિવ ભગવાન તમે છો, હવે આ 2 તો મને આ બતાવી દીધું શું કરો તમે તમારા માટે. એટલે શિવ ભગવાન કે ભાઈ ચા મારો રસ્તો છે એ ભક્તિનો છે, શિવ ભક્તિ. કાયમ ભક્તિ કરો, કાંઈ ભક્તિ કરશો તો તને હું જો તમારા પર બહુ ભક્તિ કરશો તો હું તમને આપીશ, મારું ચાલુ કરી આપીશ, તારું આ ઓટોફોલોજી છે, પણ તારે મારી ભક્તિ કરવી પડે. તો હવે ભક્તિ માર્ગ છે તે કયો છે તે કે એ જરાક ધીમો છે, કારણ કે
એમાં જરાક વાર લાગે, કારણ કે આપણે ભક્તિ કરતા કરતા જે આપણે બધાને જ ખબર છે કે આપણે બધા ભક્તિને કરીએ છીએ, અને આપણે જે કર્મ માર્ગ ને ભક્તિ માર્ગ ને બધું એમાં તમારે કઈ રીતનું બધું ચાલે છે જે આપણે શીખેલા છે. તો હવે જે શિવ ભક્તિ કરવાની છે, અને તે આપણે બધા ખબર જ છે, કારણ કે આપણે બધા કરીએ જ છીએ, અને તે છે ઉપવાસ, ફાસ્ટિંગ. આપણને ખબર છે કે જો મારથી આ પેલું બધું કામ નથી કરતું, તમારે ફાસ્ટિંગ કરવું. અને આપણે આ ધર્મમાં ને બધે લખેલું છે કે ફાસ્ટિંગ કરવાનું છે, તમારે 11 કરો કે આ કરો કે. હવે તમે આપણે જૈન ધર્મમાં જઈએ તો તેમાં પણ કહે છે કે ભાઈ તમારે આટલા બધા ઉપવાસ કરવાના છે. ને એ લોકો તો આપણે અગાસનીમાં જે આપણે જોઈએ કે ઘણા તો જે એ લોકોનું આવે ત્યારે લગભગ 6-7 દિવસ સુધી નથી ખાતા, રાઈટ? કારણ કે ઉપવાસ કરે છે, કારણ કે ભક્તિ એ શિવ ભક્તિ. એટલે શિવ ભક્તિ કે જેટલી વધારે તું મારી ભક્તિ કરશે તેટલું ઓટોફેજીમાં તને હું વધારે ફળ આપીશ. એટલે તે જો આપણે ઉપવાસ કરીએ તો ઓટોફેજી છે એ 24 કલાક પછી ચાલુ થાય છે. એટલા માટે ને એ ઓટોફેજી 24 કલાક પછી આપણા શરીરમાં ચાલુ થાય, એટલે 24 થી 48 કલાક સુધી એ ચાલુ રહે છે. પણ 48 કલાક ને 48 થી 72 કલાક, 72 કલાકે એ પીક પર પહોંચે છે ઓટોફેજી આપણી બોડીમાં. આપણે 3 દિવસ સુધી આપણે જો ઉપવાસ કરી શકીએ તો. હવે આપણે તે રીતે વિચાર કે મારે ભક્તિ માર્ગ લઈને આટલો ઉપવાસ કરવા છે, મારે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ કરીને આનંદ સાથે એક્સરસાઇઝ કરીને કરવું છે, કે પછી મારે આ બ્રેઇનમાં એ કરીને બ્રહ્માને જે રીતે મને કહ્યું છે કે મેડિટેશન કર ને હું બધું સરખું કરી આપીશ તને અંદર. એટલે તે 3 વસ્તુ આપણા દરેકના હાથમાં છે કે હું કઈ રીતે આને વાપરું ને કઈ. એટલે 3 માર્ગ છે, બધા માટે છે, મારા પાસે છે, તમારા માટે છે. એટલે આપણે પોતે ઇન્ડિવિજ્યુઅલી એને ડિસાઇડ કરીએ કે મારે ઓટોફેજી કરવી છે કે નથી કરવી. કારણ કે રિસાયકલિંગમાં સેમ થિંગ છે. આપણને ખબર છે કે બધા ઓટોફેજી બારે બધા કરે છે, રિસાયકલ કરે, આ કરે. તો પછી એને કઈ રીતે આપણે કરવું એ આપણા હાથમાં છે. એટલે આપણે પોતપોતે આ 3 રસ્તા જે બનાવેલા છે તેના પર આગળ જતા રહીએ કે ભાઈ એ કઈ રીતે. કારણ કે જે ઓટોફેજીનું જે આ મિટોફેજી છે તે છે ક્વોલિટી કંટ્રોલ પ્રોસેસ ફોર અવર બોડી એને કહેવાય છે. એટલે ક્વોલિટી કંટ્રોલ એટલે આપણે જે સારામાં સારા સેલ છે તે બધાને જ તમે ક્વોલિટીમાં ખરાબ, તમે ડેમેજ થઈ ગયા છો, તમે આ છો, તો ઓટોફેજી મારફતે તેને તમે ઓટોફેજી એ ક્રિએટ કેવી રીતે થાય છે? કારણ કે એ નવા સેલ આપણે એમ તો સેલ હોય જ છે, આ લિસોસોમ કામ કરવા, એના નામ લિસોસોમ છે. એ લોકો બધું એ લિસોસોમ આ જે બધી આપણું મળમૂત્ર એ બધા દરેક સેલમાં એને બધું ખાયા કરે છે ને ડાયજેસ્ટ કરી નાખે છે ને કે ભાઈ તારું હવે કામ નથી, તું એકદમ નકામો થઈ ગયો છે. પણ હવે અમે એકદમ નકામા નહીં થઈ ગયા, તે બધા ચાલ્યા કરે છે અંદર. એટલે એને શોધવા માટે આ રિસાયકલિંગ પ્રોસેસ આપણે કરવો પડે છે. કે એ માટે જે એને એ આપણે વિચાર કરીએ કે લિસોસોમ 4 ટાઈપના છે પાછા બધા. એટલે એને પાછું તો આપણે કોથળા લઈને કેમ આપણે જાય છે તેમ એ લોકો એ કોથળું લઈને સેલમાં ફરે છે કે ભાઈ આમાંથી કયું નથી બરાબર, કોઈ ઢીલો ચાલતો છે કે એને પાછું બેગમાં ભરીને બંધ કરી દે છે, એટલે બહાર ના જઈ શકે પાછું. અને એ પાછું લાવીને એ લિસોસોમમાં લાવીને એને રિસાયકલિંગ એને કે ભાઈ એક રિસાયકલ. ને પછી જે બાકીનું જે બધું છે ને મારે રિસાયકલ માટે આગળ લઈ જાઉં ને તે જે આપણું લીવર છે કે આ છે કે એ બધું એનું ડિસાઈડ કરે કે ભાઈ આ વસ્તુ કામ આવશે. ને એમાં શું છે કે આપણા પોતાના સેલ છે એરિયા, એટલે કેટલું ઇઝીયર પડે આપણા લીવરને કે ભાઈ આગળ તમે બનાવેલા છે આ સેલ, ચાલ આપણે સરખું કરી આપવું તરત. એટલે આપણે જેમ બહાર રિસાયકલિંગ કરીને જે આ બધું કરીએ છીએ, પ્લાસ્ટિક છે કે આ છે કે તેનું પણ તે એટલા માટે સેમ થિંગ આપણે બોડી પણ અંદર કરી શકે એ તે સેમ વસ્તુ. પણ એને એક્ટિવેટ આપણે કરવી પડે. જેમ બારે આપણે બધા એક્ટિવેટ થાય છે ને કે આમ કરીએ ને તેમ કરીએ, તેમ આપણી શરીરની અંદરનું જે રિસાયકલિંગ પ્રોસેસ છે
એ આપણા તો હાથમાં તો કઈ નથી, કારણ મને ખબર નથી અંદર રિસાયકલિંગ પ્રોસેસ કેવી રીતે ચાલવાનો છે. એ દરેક સેલ લેવલે જ ચાલવાનો છે. મારે તો ખાલી આનંદ જ લેવાનો છે એનો, કે આ રિસાયકલ થયું અંદર, અને મને એમાંથી કેટલો આનંદ મળે છે. કારણ કે હું મારી રીતે જોઉં તો મને તો હંમેશા મારી બોડી પર આનંદ છે, કે મને વોલીબોલ રમવાનું ગમે છે, કે ચાલવા દોડવાનું ગમે છે, કે એ મારે નાનલેથી મને તે જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી, કે પહેલું સુખ તે જાતે ન રહ્યા. એ પહેલું મને શીખવામાં મળેલું જ્યારે હું ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં ગયો. મારા ટીચરે જેવા પહેલા અમને શબ્દ કયા કે આ પહેલું સુખ તે જાતે ન રહ્યા, કે તમારી બોડીનું જે ટેક કેર કરવાનું છે એ તમારે પોતે કરવાનું છે, અને તે આપણે કેવી રીતે કરવું એ બધું આપણા દરેકના પોતપોતાના હાથમાં છે. કારણ કે નોલેજ એબુન્ડન્ટ છે, બધાને જ ખબર છે. અને આપણે કહે જાય ઓટોફેજી ક્રિએટ કરવા માટે બધા બેંગ્લોર જાય છે, કે ક્યાં જાય છે, કે બધા, કારણ કે બધાને તબિયત વધી ગઈ હોય, કે હવે આ માટે મારે બેંગ્લોર જવું પડશે, કે મારે આ આશ્રમમાં જવું પડશે, ત્યાં મને આ ભૂખા રાખીને આમ કરશે. એટલે આપણે છે કે એ બધું એ નોલેજ છે જ ને, ઇઝ ગુડ. કારણ કે આપણે જે રસ્તો લેવો હોય એ આપણા પોતાના હાથમાં છે. એટલે મેં જે આ રસ્તા બતાવ્યા એ આપણા સાહેબની બંદગીના રસ્તા છે, અને પેલા બધા રસ્તા છે કે તમે બીજા આશ્રમમાં જાઓ ને, એ લોકો આપણને, એ પણ રસ્તા જ છે બધા ઓટોફેજી ચાલુ કરવાના. કારણ કે આપણને ત્યાં જઈને તે જ રીતે પણ આપણે સિસ્ટમેટિકલી આપણે આપણી બોડીનું આ રીતે ધ્યાન આપી શકીએ. કારણ કે તે તો નોલેજ છે. હવે આ મારું જે એ નોલેજ છે, કારણ કે એમાં ધેટ્સ વોટ માય એક્સપિરિયન્સ ને મને ગમે છે, કે આઈ એન્જોય માય સેલ્ફ, અને ચાલુ રહેલું છે. હવે ક્યાં સુધી ચાલુ રહેશે એ ભગવાનના હાથમાં છે. કારણ કે આપણી બોડી છે એને આપણું મૃત્યુ ક્યારે છે તે એ છે, પણ આપણે કઈ રીતે કેવો આનંદ લેવો એ આપણા દરેકના હાથમાં છે. કે આપણને કઈ વસ્તુ વધારે ગમતી હોય તેને આપણે કઈ રીતે આ શરીર એ આપણે એના માટે વાપરી શકીએ, કે આ તે વસ્તુ એ હું કરી શકું, અને મારું શરીર એટલે જે આપણે કબીરે કહી ગયા છે કે સાહેબ કી બંદગી, તેમ સાહેબ કી બંદગી આજે આ દરેક સેલ્સ છે એ બધા સાહેબોની એ બંદગી કરતી રહેવાની છે, અને બહાર પણ બધાને હેલ્પ કરવાની છે. અને આમાં બે વસ્તુ છે કે આપણે જે કબીર કે બારે પણ તમે ભૂખાને મારો, પણ આપણી શરીરની અંદર સેલ છે એ બધા ભૂખા જ છે આના માટે. એટલે તેને પણ હેલ્પ થાય. કારણ કે આપણે કારણ કે શરીરની અંદરના બધા સેલને પણ કાયમ જોઈતું જોઈએ. અને જ્યારે એમને ખબર પડે કે ભાઈ આ બધા સેલ જે મારે કોર્ડિનેટ કરવાના છે, એમાં કોઈ ઢીલો થઈ ગયો છે, કોઈ આ છે, તો તેને મારે જ કઈ રીતે કોર્ડિનેટ કરવું. કારણ કે આપણી આ નર્વ સિસ્ટમ છે કે આ બધી સિસ્ટમ બધી બરાબર છે, પણ એ પાવર સપ્લાય વગર એ નથી. એટલે મેં આ જે કોમન થ્રેડ જે આપણી વાત કરી, કે અને એ આપણે જે કોથળા લઈને અંદર દરેક સેલને ભરીને પાછું ઇન્સ્ટ્રક્શન આપે કે ભાઈ આ શું છે. હવે એ ડિસાઈડ કરે કે ભાઈ કઈ વસ્તુ કામ આવે એવી નથી, તેને મારે ડાયજેસ્ટ કરીને પતાવી દેવી છે, તરત જ ડિસ્ટ્રોય કરી નાખે, ને જે કામ આવતી હોય તેને જુદું એ કરીને કે ભાઈ આને આપું છું, એ હવે તું રિસાયકલિંગ સેન્ટરમાં લઈ જા, આપણા જ્યાં લીવરમાં ને સ્પ્લિન સિસ્ટમ, કે જ્યાં તમે રિસાયકલ કરતા હોય જુદા જુદા સેલ, તે બધા ત્યાં તમે લઈ જાઓ, અને ત્યાં તમારું એમ કે બધું એ ચાલ્યા કરે. બધા આનંદથી શરીરના સેલ્સ પણ એટલા હેપી રહે. કારણ કે એ લોકોને, કારણ કે મેઇન છે કે આપણે કેમ હેપી રહીએ, કારણ કે આપણને પાવર મળ્યા જ કરે છે. આપણું હાર્ટ કેમ હેપી રહે, કારણ કે એના ઇલેક્ટ્રિકલ પલ્સીસ આવ્યા જ કરે છે હાર્ટને ચાલુ રાખવા માટે. એટલે આ જે બધા સેલ્સ છે એ બધા સેલ્સને આજે મિટોચોન્ડ્રિયા જે કોમન થ્રેડ છે આપણી પાસે, એને આપણે જો ધ્યાન આપીએ તો બીજા બધા સેલ્સ તો ધીરે ધીરે એ જે ઓપ્ટિમાઇઝ લેવલ પર ચાલવાના છે. જે આપણું શરીર ભગવાને બનાવેલું છે તે જે રીતે ઓપ્ટિમાઇઝ છે, અંદર ઓલરેડી ઓપ્ટિમાઇઝ છે, પણ આપણે જે પોતે જે રાઇઝ અબોવ થઈને કઈ રીતે હેલ્પ કરીએ, તેના માટે જ મારે આ જરાક શબ્દ, આજે મેં સબ્જેક્ટ ચૂઝ કરેલો કે ભાઈ ચાલો આને બરાબર એ હવે દરેક પોતપોતે હું કહું છું કે બધા આનંદ લો, જેટલું
આપણાથી થાય તેટલું બધા કરો અને હેવ ફન. ને આ બધા જે કોમ્બિનેશન ઓફ પાથ છે જે બતાવ્યા તે જે યુઝ થાય તે બધા આપણે કરતા રહીએ તો આપણે બધાને જ જે આ છેલ્લે સુધીની જર્ની છે તે બહુ આનંદમાં જશે, કારણ કે આપણી બોડી જ આપણને આનંદ આપ્યા કરશે કે છેલ્લે સુધી તમે જાઓ. કારણ કે આપણે વિચાર કરીએ કે આ નદી છે એ જ્યારે ઉપરથી પહાડ પરથી પડે છે એટલી જોરમાં એનર્જી સાથે દોડી ભાગમ ભાગી કરતી આવે છે, ધોધ કેટલું બધી એનર્જી છે. એટલે આપણે બોડીમાં સેમ જ છે, કારણ કે આપણે જન્મીએ ત્યારે બધી ધીરે ધીરે. પણ આ તો એક્ઝામ્પલ માટે એ જે નદી પણ આવે છે એ નદી ધીરે ધીરે ધીમી થાય છે અને પછી ધીરે ધીરે જાય છે, પણ એ ચાલુ રાખે છે કારણ કે સી લેવલ 0 છે. એટલે એને ખબર છે કે મારે 0 લેવલ પર પહોંચવાનું છે, ગમે ત્યાંથી હું આવ્યું હોય પણ મારે 0 લેવલ પર પહોંચવાનું છે. એટલે એ ચાલુ જ રહેશે. પણ એનો ફોર્સ કેમ ચાલુ રહેશે? કારણ કે ગુરુત્વાકર્ષણ છે. એટલે કારણ કે 0 એને 0 સુધી પણ તેમાં આપણું બોડીનું પણ સેમ જ છે. આપણને ખબર છે કે મારે મૃત્યુ પાસે જવાનું છે, પણ મૃત્યુ પાસે કેટલું હું ઝડપમાં જાઉં, આનંદ કરતો કરતો જાઉં, તે આપણા હાથમાં છે. એટલે આપણે પોતે કઈ રીતે રાઈઝ અબોવ થઈએ ને કે ભાઈ બધા વધારે આનંદ મારી બોડી મને આપે, તો જ્યાં મૃત્યુ તો પહોંચવાનું જ છે, મારે મજા કરતા કરતા પહોંચ્યું. તો જ્યારે હું મૃત્યુને પહોંચ્યું ત્યારે હું મૃત્યુ પાસે પણ આનંદમાં જ દોડતો હું કે લે આવી ગયો હું, હવે આઈ એમ હેપી, અને હવે જે તમારે કરવું હોય મારું તે તમે આગળ કરો. એટલે થેન્ક યુ વેરી મચ ફોર giving me the platform to discuss my views. and જે હું કરું છું તે બધાને સૌને રામ કબીર. રાજુભાઈ થેન્ક યુ. ને જે મને આપ્યું તમે લોકોએ પ્લેટફોર્મ તે આઈ રિયલી એન્જોય. થેન્ક યુ રાજુભાઈ, અને થેન્ક યુ. રામ કબીર પ્રવીણભાઈ, વેરી ગુડ. કારણ કે આપણે જો સાયન્ટિફિકલી બોડીને સમજીએ નહીં કે અંદર શું ચાલી રહ્યું છે, અને એનું આપણે તમે બહુ સરસ રીતે સમજાવ્યું. બહારનું જે ક્લીનઅપ થાય તેમ શરીર પણ ક્લીનઅપ કરતું છે અંદરથી. આ એક અદ્ભુત રચના છે. એકચ્યુઅલી જેમ આપણે શરીર વિશે જાણશું તેટલો જ આપણો એક કૃતજ્ઞતા વધે કે પ્રભુએ કેવી ગિફ્ટ આપી છે આ મનુષ્ય શરીર. અને એને તમે સાયન્ટિફિકલી ઓટોફેજી, અને ઓટોફેજીનું ગુજરાતીમાં એમ જ કે પોતે પોતાને ખાવું એમ પણ તમે સારી રીતે સમજાવ્યું. અને આ રીતે જો આપણે અંદરની સિસ્ટમને ઓપ્ટિમાઇઝ કરતા રહીએ તો શું થાય? તમે કીધું તેમ કે આનંદમય મંગલમય થાય એમ. કારણ કે આપણે જીવનમાં જોઈએ છે કે આપણે જે વાતાવરણમાં રહીએ છીએ પ્રદૂષણ ભરેલું, ખોરાક બધો આપણો થોડોક જુદો, વડીલોની જે હલનચલન હતી તેનું જુદું, સ્ટ્રેસ લેવલ વધી ગયેલું, કેટલા બધા ફેક્ટર્સ કામ કરે, રાઈટ? અને એને લીધે આપણી ઓર્ગન્સ પર આપણે અને કન્ટિન્યુઅસ યુઝ, તો એને જો આપણે ધ્યાન નહીં આપીએ તો આપણી ઇમ્યુનિટી છે કે તમે જે વાત કરી તો એ જે બધી ઓર્ગન જો સ્વસ્થ રહી. તમે એક વસ્તુ ઉમેર્યું કે આપણી ઊંઘ પણ ઓલ્સો વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, એક્સરસાઇઝ ઇમ્પોર્ટન્ટ, ને જે તમે ઉપવાસની વાત કરી, વેરી વેરી નાઇસ, બહુ જ ઇમ્પોર્ટન્ટ. અને તેમાં ઊંઘ પણ, ક્વોલિટી ઓફ ઊંઘ, કારણ કે ઊંઘમાં શરીર આપણું ઘણું રિસાયકલિંગ કરે અને એને મોકો મળે. અને એના માટે ક્વોલિટી ઓફ સ્લીપ આપણે હંમેશા ઇમ્પ્રૂવ કરવી જોઈએ. તો આજે બધી જ રીતે તમે જે સાયન્ટિફિકલી સમજીશું, તમે કીધું જ્ઞાન તો બહુ છે, યુટ્યુબ યુનિવર્સિટી, વોટ્સઅપ યુનિવર્સિટી, બધી યુનિવર્સિટી ભરેલું છે, પરંતુ આપણે સમજીને કયું ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. તો શરીરને સ્વસ્થ રાખવા માટે અને ઓર્ગનને નિરોગી રાખવા માટે બહુ સરસ તમે વાત કરી. તો ભાઈઓ, હવે કોઈ એક ઇનપુટ, ક્વેશ્ચન જે કંઈ હોય તે આવો અને પ્રવીણભાઈ સાથે તમે એડ કરી શકો, કાં તો કોઈ ક્વેશ્ચન પૂછી શકો. રામ કબીરને થેન્ક યુ પ્રવીણભાઈ. ને બીજું એક થોડુંક એડ કરી દઉં કે આપણે આજે આ બધા રોગો ને બધું એ પણ થાય છે ને, એ બધા રોગો પણ આનું જ ઘણું મોટું કારણ હોય છે. અને આપણે હવે રિસર્ચ બધી બહુ ચાલે છે, કારણ કે એ બધી રિસર્ચ પ્રમાણે જ ખબર પડે. કારણ કે આજે કેન્સર પણ થાય છે, તે કેન્સર પણ જો
એ લોકો કહે છે કે આ જે ઓટોફેજી તમે ચાલુ કરો તો જે કેન્સરના જે બિગિનિંગ સ્ટેજીસમાં હોય તો એ યુઝ્યુઅલી સારી રીતે ઓટોફેજીથી તમે એને દૂર કરી શકો છો. પણ એ બધું રિસર્ચ પર ચાલે છે ને, કારણ કે એ બધું મેડિકલ રિસર્ચ છે, બધાને બહુ જાતના કેન્સર થાય છે બધા. એટલે એટલે એમાં છે કે એ બધું રિસર્ચમાં એવું છે કે પાછું આ હેલ્પે કરશે આપણને કે કેન્સરનું બિગિનિંગ હોય એ યુઝ્યુઅલી our body can handle quickly ને ભાઈ ચાલો આજે આપણે શ્વાસ લઈએ છીએ ખાવાનું ને એની જે પાવર સપ્લાય કરીને એ જલ્દી એનો નિકાલ લાવી શકે. પણ સેલ્સ પણ એટલા ટ્રિલિયન્સ ઓફ છે કે જો કેન્સર સેલ કેટલા વધી ગયા છે તેના પર બધું છે. એટલે જો વધારે થઈ ગયું હોય તો પછી એ લોકો એમ કહે કે જો પછી કેન્સર સેલને પણ તમે હેલ્પ કર્યો હોય આ જો ઓટોફેજી નહીં કરો છો એટલે, કારણ કે કેન્સર સેલ એ પાછા સ્ટ્રોંગ થાય છે. કારણ કે એટલે ઇટ્સ બોથ વેઝ. એટલે આપણે કઈ રીતનું એ કરવું એ દરેક પોતપોતાના હાથમાં લઈને એ કરવાનું છે કે ભાઈ હું ક્યારે કઈ વસ્તુ કરું. એટલે આ તો મારે ખાલી ઉમેરવું હતું આજે કે કારણ કે એ બધી રિસર્ચ બધી ચાલુ જ છે હમણાં. ચાલો, થેન્ક યુ. હવે આવો દીપકભાઈ. રામકબીર રામકબીર સૌને આપણે તમે બી મુંબઈના છે, હું બી મુંબઈનો છે. બરાબર. You have some athletic background, I got also same kind of background. Okay. જ્યારે મુંબઈ થી આ અમેરિકામાં આવવાનું થયું તો લોકો એમ કહેતા કે આ મનખા દેશ છે. મનખા દેશમાં આવ્યા પછી બધી આપણું જીવવાની પદ્ધતિ બરાબર બદલાઈ ગયેલી એમ. So I'm going to focus two things, HIIT and intermittent fasting. The experience I got through medical science basically. It's called listening the body. જ્યારે એક્સરસાઇઝ કરીએ તો પ્રાઇમ ગોલ ઇઝ કે કેટલી કેલરી બર્ન કરી નાખીએ. સો ધીસ વોઝ જસ્ટ બિફોર પેન્ડેમિક. ઇટ વોઝ 2020 બટ ઇટ વોઝ અ માર્ચ. તો માય ડોક્ટર ટુક ડિસિઝન જોયું એ લોકો પાસે ટાઈમ નહીં હોય. પણ when I following visit he asked me everything. મને કે તે શું કરતો હતો? Then I was doing jumping jack. તો મને કે slow down because they can see the internally. તમે કીધું કે બોડી અંદરથી જોઈ શકે એ લોકો. તો કે you have a high inflammation in your muscle. I say yeah. So, okay, work with the pro person and somebody inside, the elite people when comes in, they can put you a little better into it. So, slow down ક્યારે કરવું એમ. તો જ્યારે મુંબઈમાં હતા ત્યારે શીખેલા કે જો જ્યારે મસલ સોર થાય તો 3 દિવસ પછી it should become all right. But that's when you are young. As we age, our ability goes down and we have other priorities also. So that's the one thing. જ્યારે આવું કામ કરે high intensity interval training exercise જ્યારે વધારે કરે તો work with the pro person who can judge out quickly. And intermittent fasting, again this is also one of the pro person athletic came that was after pandemic when I was looking into medical science, how deep I can go in there. Then it was the athlete and મને advice કરેલું કે whenever you feel a bit shaky, eat some protein. And that's why you start burning muscles. જ્યારે આપણે એજ થઈએ, also human protein જ્યારે બનાવવાનું હોય તો it has to come from outside. Protein has to be there to build a muscle and it has to become from outside. Our body don't have natural ability. And as we age, we have to be very careful how much muscle we burn out for the calorie. જ્યારે body ને calorie જોઈએ, it will find from anywhere. જે આપણે કે મન, બુદ્ધિ, ચૈતન્ય અને અહમ એ ચાર પહેલા આવે, શરીરને પછાડી મૂકી દે લોકો. આપણે બી કવર બી કર્યું કે મળમૂત્રને બી કવર કર્યું અથવા પછી બી તમે કીધું. So be careful how much you fasted and how it's affecting your body. Shaking ને બધું થવા માટે eat at least some protein. So that's two things. Listen body. Medical science can help it because they can go through the blood report, which we cannot do it at the lab. Okay? And be careful if you're losing a muscle. That's the time you want to see how far you want to go in intermittent fasting. So that's all two things. Ramkabir. વેરી ગુડ દીપકભાઈ, તમે બરાબર કીધું. પ્રોટીનનું ઇન્ટેક ને બધું કરું, પણ આ બધું પ્રોસેસ છે એ બધું આપણે જાતે જ દિશે. કારણ કે આપણું મેઇન મોનિટર શું છે? આપણું મેઇન મોનિટર છે આપણું તે ફિલિંગ. કઈ રીતનું ફિલિંગ તમારું રહેશે એક્સરસાઇઝ કર્યા પછી, કે હું ટાયર્ડ થઈ ગયો છું કે મને વધારે એનર્જી મળી છે, કે એ આપણને દરેકને પોતાને જ ખબર પડે કે ભાઈ મેં એક્સરસાઇઝ કરી તેને લીધે મને શું થયું. એટલે
તમે કીધું ને કે પ્રોટીન ક્યારે ખાવું, કેટલું ખાવું, એ બધું છે, પણ ઓટોફેજીનું જે મેઇન એ છે કે તમારે ઇન્ટરમિટન્ટ ફાસ્ટિંગ એ કરવાનું છે, અને પ્રોટીન તમે કે તમે જલ્દી ખાઈ લો, એટલે એ બધું ઇટ્સ ઓલ રિસર્ચ. એટલે આપણી બોડીનું જે મેઇન એ છે કે ભાઈ આપણે પોતે ફિલિંગ કેવું રહે છે આપણું જે કર્યા પછી, કે આપણને તે પછી આપણને પોતાની જ બોડી કહે છે અંદરથી કે ભાઈ તમે મસલ લૂઝ કર્યા છે કે તમે શું કર્યું છે, એ બધું અંદરથી ડિસાઈડ થાય છે. એટલે આપણે પોતે જ એ કરવાનું કે મારું ફિલિંગ કેવું છે, મને આનંદ મળ્યા કરે છે કાયમ કે મને થોડોક નથી મળતો કંઈ આ કરવા જાઉં તો. એટલે મેં કહ્યું ને કે આપણી બોડીનું જે કાર્ય બધા કરવાના છે, બહારના કાર્ય, તે આપણને કેટલા આનંદથી આપણે કરી શકીએ, કે આપણે એમાં એ નહીં કરીએ કે ભાઈ નહીં આ મારથી નથી થવાનું હવે, કે ભાઈ આ એટલે મારું એટલું જ કહેવું છે કે જસ્ટ લિસન ટુ અવર બોડી, ફિલિંગ કેવું છે આપણું. થેન્ક યુ દીપકભાઈ, દેટ વોઝ ગુડ. બીજા કોઈ ભાઈઓને કંઈ પ્રશ્ન હોય તો રેઝ યોર હેન્ડ. એડ કરવું હોય તો, નહીં તો પછી પ્રફુલભાઈને હું બોલાવું. બસ તો હવે આપણે રાજુભાઈ આજના કાર્યક્રમને એન્ડ આપીએ. પ્રવીણભાઈ એ જે આનંદથી જીવન જીવવાની કળા, આપણો આ ફાઇનલ પ્રોડક્ટ, એન્ડ પ્રોડક્ટ તો આનંદ છે, તો આનંદની પણ ફાઇન સ્લાઇસ જો પાડીએ આપણે તો ક્ષણિક આનંદ અને પરમેનન્ટ આનંદ. રાજુભાઈએ ઘણી વખત આપણને તેની પર નિર્દેશ કરેલો કે ભાઈ આ ખાવામાં જે આનંદ મળે છે એ ક્ષણિક આનંદમાં જાય છે, પરંતુ જે આનંદ આપણે ખરેખર આપણું શાસ્ત્રો કહે છે પરમેનન્ટ આનંદ, તે તરફ આપણે થોડુંક હોમવર્ક કરીએ તો આઈ થિંક આપણે આ બધું કરી શકીએ એમ. વેરી નાઇસ સેશન પૌભાઈ, થેન્ક યુ. અને હવે આપણે આ કાર્યક્રમને પૂર્ણ કરીએ. આવતા વીકે પણ સેમ ટાઈમે આપણે આવા નવા વિચારો, આપણું મન વચન કાયા, આજે બાહ્ય જગત છે આપણું, અને આ અંતર જગત આપણું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એના વિશેના આપણે ટોપિક્સો લાવીશું. બધા જોડાજો. હરિઓમ. પૂર્ણ એ છે, પૂર્ણ આ છે, પૂર્ણથી તો પૂર્ણ ઉગ્યું છે બધું, પૂર્ણમાંથી પૂર્ણ આપી દો ભલે, શેષ પાછળ પૂર્ણ રહેવાનું સદા. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રામ કબીર.